અને સાથોસાથ રેલવે સંબંધી આજે જે મહત્વપૂર્ણ ઉપક્રમ છે તેને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નરેન્દ્ર આખરે આજના ઉપક્રમની અંદર મુખ્ય હાઇલાઇટ શું રહેશે? હજી છેલ્લા કેટલાક વર્ષોમાં અને ખાસ તો જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારબાદ 2014 બાદનું જે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે દેશનું એ ખૂબ વધારે સુદૃઢ બનતું જોવા મળી રહ્યું છે અને એના જ કારણે અલગ અલગ પરિયોજનાઓ પણ તૈયાર થઈ રહી છે અને એ પૈકીની લગભગ 85,000 કરોડની રેલવે સાથે જોડાયેલ જે વિવિધ વિકાસ કાર્યો અથવા તો આગામી સમયની અંદર જે તમામ કામો થવાના છે એનું લોકાર્પણ અને શિલાન્યાસ કામગીરી અથવા તો એનું લોકાર્પણનું કામગીરી આજે અહીંયા અમદાવાદનું જે WDC-FC ભવન બનાવવામાં આવ્યું છે ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા જોવા મળશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે કારણ કે અત્યાર સુધી એ બાબત જોવા મળતી હતી કે એક જ જે રેલવે કોરિડોર હોય ત્યાંથી જે ચાહે એ માલ ગાડી હોય કે પછી જે અન્ય તમામ જે રેલવેની ગાડી હોય એ પસાર થતી હતી, પરંતુ 2006 બાદ એ બાબતને લઈને સતત ચિંતા થતી હતી કે કેવી રીતના કોઈ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર કરવામાં આવે અને એ પ્રકારનો એક વિશેષ કોરિડોર બનીને તૈયાર છે. દેશમાં કુલ આ પ્રકારના 2 કોરિડોર તૈયાર કરવામાં આવ્યા છે, એક વેસ્ટર્ન કોરિડોર અને બીજો ઈસ્ટર્ન કોરિડોર અને એ પૈકી જે વેસ્ટર્ન કોરિડોર છે એનું લોકાર્પણ અને આજથી એ 244નો કારણ કે અત્યારે હાલ જે જગ્યા આપ જોઈ રહ્યા છો WDFC ભવન અને એ WDFC ભવનનું આજે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. આ સિવાય અહીંયાથી જ અમદાવાદથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ 10 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે અને દેશના અલગ અલગ ભાગોમાં એ વંદે ભારત ટ્રેન દોડતી પણ આગામી સમયની અંદર આપને જોવા મળશે. આજે જે 244 કિલોમીટરનો જે ફ્રેટ કોરિડોર છે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, એનું લોકાર્પણ થવાનું છે અને એની જે મુખ્ય કંટ્રોલ રૂમ વાળી ઓફિસ છે એ અહીંયા અમદાવાદમાં તૈયાર થઈ છે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 10 કલાકની આજુબાજુમાં અહીંયા પહોંચે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા